Today's English proverb is no pain, no gain. એટલે કે મુશ્કેલી વગર જીવનમાં કશું પ્રાપ્ત થતું નથી. Today we are going to study Standard 7, English, Sem 2, Unit 3, Today comes every day. એટલે કે આજ દરરોજ આવે છે ની એક્ટિવિટી 1, 2, 5 and 6. After watching this video, you can give an online test. To submit online test, to go on the link which is in the description of this video and fill up the test and submit it. Now let's learn activity 1A of Unit 3, Today comes every day. જેમાં સૂચના આપેલી છે sing this poem. આ કવિતા ગાઓ. This poem is about pet dog. આ કવિતા પેટ ડોગ વિશે છે. તો ચાલો આપણે શોર્ટ એનિમેશન દ્વારા આ કાવ્ય સમજીએ. Activity 1. My dog listens to me when I talk. He goes with me for a walk. When I sleep, he's sleepy too. He does everything I do. He has eyes that always show. He knows everything I know. When I speak, he always minds. He shares with me the things he finds. When other people say I'm bad, he hangs his head and looks so sad. He cuddles up and licks my hand and tells me he can understand. Now let's see activity 2 જેમાં ચીમનલાલ, જેઠાલાલ અને પેથાલાલ વચ્ચેના ડાયલોગ્સ આપ્યા છે. તો આ ડાયલોગ્સને આપણે શોર્ટ એનિમેશન દ્વારા સમજીએ. ચીમનલાલ ઇઝ અ ડોક્ટર. ચીમનલાલ એક ડોક્ટર છે. જેઠાલાલ એન્ડ પેથાલાલ આર હિઝ નેબર્સ. જેઠાલાલ અને પેથાલાલ તેમના પાડોશી છે. They are at ચીમનલાલ્સ ડિસ્પેન્સરી. તેઓ ચીમનલાલના દવાખાને છે. ચીમનલાલ ઇઝ એડવાઇઝિંગ ધેમ. ચીમનલાલ તેમને સલાહ આપી રહ્યા છે. જેઠાલાલ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝીસ. જેઠાલાલ કસરત કરવાની શરૂ કરો. બટ ડોક્ટર આઈ કેન નોટ ગેટ અપ અર્લી. પણ ડોક્ટર હું વહેલો ઉઠી શકતો નથી. યુ કેન ડુ એક્સરસાઇઝ એની ટાઈમ. તમે ગમે ત્યારે કસરત કરી શકો. સ્કીપિંગ એન્ડ વોકિંગ આર ગુડ ફોર યુ. દોરડું કૂદવું અને ચાલવું તમારા માટે સારું છે. વોકિંગ, આઈ વિલ ગો ફોર અ વોક. ચાલવું, હું ચાલવા જઈશ. આઈ વિલ જોઈન યુ. હું તમારી સાથે જોડાઈશ. ધેટ્સ ફેન્ટાસ્ટિક પેથાલાલ. યુ કેન જોઈન હિમ ઇન ડેઇલી વોક્સ. તે ઉત્તમ છે પેથાલાલ. તમે દરરોજ ચાલવામાં તેમની સાથે જોડાઈ શકો. બટ કેન નોટ જોઈન હિમ ફોર ટી. પણ તેમની સાથે ચા પી શકો નહીં. ડોક્ટર, ટી ઇઝ નોટ હાર્મફુલ એન્ડ યુ નો. ડોક્ટર, ચા હાનિકારક નથી અને તમે જાણો છો. પેથાલાલ, યુ કેન ટેક ટી. પેથાલાલ, તમે ચા લઈ શકો. યુ કેન નોટ ટેક ટી વિથ શુગર. તમે ખાંડવાળી ચા લઈ શકો નહીં. કેન આઈ ટેક શુગર વિથ મિલ્ક. શું હું દૂધ સાથે ખાંડ લઈ શકું? નો શુગર એટ ઓલ. ખાંડ તો જરાય નહીં. આફ્ટર અ વીક, એક અઠવાડિયા પછી, જેઠાલાલ, પેથાલાલ એન્ડ their friend Mr. Chaudhary are in the park nearby their society. જેઠાલાલ, પેથાલાલ અને તેમના મિત્ર શ્રી ચૌધરી તેમની સોસાયટી પાસે આવેલા બગીચામાં છે. What a surprise! It's only 7:30 in the morning and Jethalal is out for a walk. આશ્ચર્ય!
હજી તો સવારના ફક્ત 7:30 થયા છે અને જેઠાલાલ ચાલવા માટે બહાર આવી ગયા. ચૌધરી સાહબ, not only today, જેઠાલાલ goes for a walk every morning. ચૌધરી સાહેબ, આજે જ નહીં, જેઠાલાલ રોજ સવારે ચાલવા જાય છે. એવરી મોર્નિંગ? યુ વર નોટ હિયર યસ્ટરડે. રોજ સવારે? ગઈકાલે તમે અહીં નહોતા. yesterday I got up late. ગઈકાલે હું મોડો ઉઠ્યો. But I came here for a walk the day before yesterday. પણ હું ગઈકાલના આગલા દિવસે અહીં ચાલવા આવ્યો હતો. મિસ્ટર ચૌધરી, જેઠાલાલ walked here, is walking here and જેઠાલાલ will walk here tomorrow. શ્રી ચૌધરી, જેઠાલાલ અહીં ચાલ્યા, અહીં ચાલી રહ્યા છે અને જેઠાલાલ આવતીકાલે અહીં ચાલશે. નોટ ઓનલી ટુમોરો, ધ નેક્સ્ટ ડે એન્ડ ધ નેક્સ્ટ ડે. આવતીકાલે જ નહીં, પછીના દિવસે અને તે પછીના. ઓહો, જેઠાલાલ વોક્સ ઇન ધ મોર્નિંગ. ઓહો, જેઠાલાલ સવારે ચાલે છે. પેથાલાલ ડ્રિંક્સ ટી વિધાઉટ સુગર. પેથાલાલ ખાંડ વિનાની ચા પીવે છે. ચીમનલાલ કા જાદુ, ચીમનલાલનો જાદુ. ચૌધરી સાहब, not only tea. Yesterday I drank lemon tea without my favorite sugar. ચૌધરી સાહેબ, ફક્ત ચા જ નહીં, ગઈકાલે મેં મારી ગમતી ખાંડ વિના લેમન ટી પીધી. I think I will not drink or eat anything with sugar. મને લાગે છે કે હું ખાંડવાળું કંઈ પણ ખાઈશ કે પીશ નહીં. ઇટ્સ ઓકે ફ્રેન્ડ્સ, આઈ વિલ જોઈન યુ. ઠીક છે મિત્રો, હું પણ તમારી સાથે જોડાઈશ. વી વિલ ઓલ એન્જોય યોર સ્પેશિયલ ટી એન્ડ યોર મોર્નિંગ વોક. આપણે સૌ તમારી ખાસ ચા અને તમારું સવારનું ચાલવાનું આનંદ લઈશું. Now let's see activity 5A. A cuckoo lives near cuckoo's house. Let's meet them. A કોયલ બર્ડ છે એ કુકુ નામની છોકરીના ઘરની પાસે રહે છે, તો ચાલો આપણે મળીએ તેને. Activity 5. 1. Cuckoo likes cuckoo. There is a big neem tree near my house. મારા ઘર પાસે એક મોટું લીમડાનું ઝાડ છે. A cuckoo lives there. તેમાં એક કોયલ રહે છે. It starts singing early in the morning. તે વહેલી સવારે ગાવાનું શરૂ કરે છે. I hear it around 5 AM. હું તેને લગભગ 5 વાગે સાંભળું છું. It is our alarm clock. તે અમારું અલાર્મ ક્લોક છે. All my family members like to wake up with its voice. મારા કુટુંબના બધા જ સભ્યોને તેના અવાજ સાથે જાગવું ગમે છે. I try to take some photographs of it. હું તેના ફોટોગ્રાફ્સ લેવાનો પ્રયત્ન કરું છું. But it hides itself behind the leaves. પણ તે પાંદડા પાછળ સંતાઈ જાય છે. I like to read on the terrace. મને અગાસીમાં વાંચવું ગમે છે. Sometimes I tease it. કોઈકવાર હું તેને પજવું છું. I copy its song. હું તેના ગીતની નકલ કરું છું. It is fun. મજા આવે. It likes my company. તેને મારી સંગત ગમે છે. 2. Cuckoo likes cuckoo. I live on a neem tree. હું લીમડાના ઝાડ પર રહું છું. Cuckoo's house is near my neem tree. કુકુનું ઘર મારા લીમડાના ઝાડની પાસે છે. I start singing early in the morning. હું વહેલી સવારમાં ગાવાનું શરૂ કરું છું. Cuckoo and her parents like my voice. કુકુ અને તેના માતા પિતાને મારો અવાજ ગમે છે. Cuckoo tries to take my photographs. કુકુ મારા ફોટોગ્રાફ લેવાનો પ્રયત્ન કરે છે. I hide myself behind the leaves. હું પાંદડાની પાછળ સંતાઈ જાઉં છું. She sits on the terrace and reads books.
તે અગાસીમાં બેસીને પુસ્તકો વાંચે છે. સમટાઈમ્સ શી ટીઝીસ મી. કોઈક વાર તે મને પજવે છે. She tries to sing like me. તે મારી જેમ ગાવાનો પ્રયત્ન કરે છે. It is fun. મજા આવે. She likes my company. તેને મારી સંગત ગમે છે. Now let's learn activity 6A, listen, read and enjoy, કે જેમાં એક સ્ટોરી આપેલી છે શંકર ઓફ શિવ, એટલે કે શિવનો શંકર. તો ચાલો આપણે આ સ્ટોરી સમજીએ. એક્ટિવિટી 6, શંકર ઓફ શિવ. મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ. શ્રી શિવ વસાવડા એક વૈજ્ઞાનિક છે. હી હેઝ અ વેરી ડિયર ફ્રેન્ડ નેમ્ડ શંકર. તેમને શંકર નામનો એક ખૂબ પ્રિય મિત્ર છે. ધે લીવ એન્ડ વર્ક ટુગેધર. તેઓ સાથે રહે છે અને સાથે કામ કરે છે. લુક એટ ધેયર ફોટોગ્રાફ્સ. તેઓના ફોટોગ્રાફ જુઓ. ધ મેન વિથ અ માઉસ્ટેચ ઇઝ શિવ વસાવડા. મૂછવાળો માણસ શિવ વસાવડા છે. યસ, શિવ હેઝ અ માઉસ્ટેચ એન્ડ શંકર હેઝ નોટ. હા, શિવને મૂછ છે અને શંકરને મૂછ નથી. શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. શિવ વહેલી સવારે ઉઠે છે. હી પ્રેક્ટિસિસ યોગા ફોર એન અવર. તે 1 કલાક યોગ કરે છે. શંકર ડઝ નોટ પ્રેક્ટિસ યોગા. શંકર યોગ કરતો નથી. હી મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ ફોર શિવ. તે શિવ માટે ચા અને નાસ્તો બનાવે છે. શંકર ડઝ નોટ ટેક ટી, કોફી ઓર બ્રેકફાસ્ટ. શંકર ચા, કોફી અથવા નાસ્તો લેતો નથી. અરાઉન્ડ 10 AM they leave their house. સવારે લગભગ 10 વાગ્યે તેઓ તેમના ઘરેથી નીકળે છે. they go to the laboratory. તેઓ પ્રયોગશાળા જાય છે. it is 15 kilometers away from their home. તેઓ તેમના ઘરેથી 15 કિલોમીટર દૂર છે. શંકર ડ્રાઇવ્સ ધ કાર. શંકર કાર ચલાવે છે. હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ. તે કદી ટ્રાફિકના નિયમો તોડતો નથી. શિવ લાઇક્સ મ્યુઝિક. શિવને સંગીત ગમે છે. હી સેઝ પ્લે વૈષ્ણવજન તો તેને રે કહીએ એન્ડ શંકર સ્ટાર્ટ સિંગિંગ. તે કહે છે વૈષ્ણવજન તો તેને રે કહીએ ગા, અને શંકર ગાવાનું શરૂ કરે છે. હી કેન ડુ બોથ ધ થિંગ્સ ટુગેધર વિધાઉટ એની મિસ્ટેક. તે કોઈ પણ ભૂલ વિના બંને વસ્તુઓ એકી સાથે કરી શકે છે. હી ઇઝ અ ગુડ ડ્રાઈવર એન્ડ અ ગુડ સિંગર ટુ. તે એક સારો ડ્રાઈવર અને એક સારો ગાયક પણ છે. ઇન ધ લેબોરેટરી શિવ પ્રિપેર્સ અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ. પ્રયોગશાળામાં શિવ એક નવા પ્રકારનો યંત્રમાનવ તૈયાર કરે છે. ધેટ રોબોટ વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધેયર સ્ટડી એન્ડ પ્લે. તે યંત્રમાનવ બાળકોને તેમની રમતમાં અને તેમના અભ્યાસમાં મદદ કરશે. ઇટ વિલ નેવર બી એંગ્રી વિથ ધેમ. તે કદી તેઓના પર ગુસ્સો કરશે નહીં. શંકર હેલ્પ શિવ ઇન ધીસ એક્સપેરિમેન્ટ. શંકર શિવને તેના પ્રયોગમાં મદદ કરે છે. હી ઇઝ અ ગુડ હેલ્પર. તે એક સારો મદદનીશ પણ છે. હી ઓલ્સો પ્રિપેર લંચ ફોર શિવ. તે શિવ માટે બપોરનું ભોજન પણ બનાવે છે. શંકર ઇઝ અ ગુડ કુક ટુ. શંકર એક સારો રસોઈયો પણ છે. they return home around 5:30 PM. તેઓ સાંજે લગભગ 5:30 વાગ્યે ઘરે પાછા આવે છે. they usually play chess. મોટે ભાગે તેઓ ચેસ રમે છે. sometimes શિવ wants to play cricket. કોઈક વાર શિવને ક્રિકેટ રમવું હોય છે. શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર. શંકર એક અજોડ ક્રિકેટર છે. હી કેન બોલ એઝ શિવ વોન્ટ્સ. શિવ જેમ કહે તેમ તે બોલિંગ કરી શકે છે.
શિવ સેઝ બોલ એટ 160 કિલોમીટર સ્પીડ. શિવ કહે છે કલાકના 160 કિલોમીટરની ઝડપે બોલિંગ કર. એન્ડ ધેર હી ઇઝ, શંકર કેન બોલ એન્ડ રન ટુ સ્ટોપ ધ બોલ. અને શંકર તેમ કરે છે. શંકર બોલિંગ કરીને બોલ અટકાવવા માટે દોડી શકે છે. હી ઇઝ ધ વિકેટ કીપર એટ ધ સેમ ટાઈમ. તે વિકેટ કીપર પણ છે. આફ્ટર ડિનર શિવ ચેક્સ હિઝ ઈમેલ. રાતના ભોજન પછી શિવ તેની ઈમેલ તપાસે છે. હી ઓલ્સો રાઇટ્સ અ બ્લોગ અબાઉટ હિઝ ડે. તે તેના દિવસના કામ વિશે બ્લોગ પણ લખે છે. શંકર ડઝ નોટ ટેક ઇન્ટરેસ્ટ ઇન ધેટ. શંકર તેમાં રસ લેતો નથી. હી સિટ્સ નિયર હિમ. તે તેની શિવની પાસે બેસે છે. શંકર ઇઝ અ લાઇક અ લિવિંગ ઇન્સાઇક્લોપીડિયા. શંકર એક જીવંત જ્ઞાનકોશ જેવો છે. હી ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન. તે બધી માહિતી સાથે હંમેશા તૈયાર હોય છે. શિવ ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. શિવ રાતના લગભગ 11 વાગે સૂવા જાય છે. હી સેઝ ટુ શંકર સેટ ધ ટેમ્પરેચર ઓફ ધ રૂમ 24 સેલ્સિયસ. તે શંકરને કહે છે ઓરડાનું તાપમાન 24 સેલ્સિયસ પર ગોઠવ. સેટ ઇટ 2 ડિગ્રી હાયર્સ એટ 3 AM. સવારે 3 વાગ્યે 2 ડિગ્રી વધારજે. એન્ડ વોક મી અપ એટ 5:30 ઇન ધ મોર્નિંગ. અને મને સવારે 5:30 વાગ્યે જગાડજે. ડઝ શંકર ગો ટુ બેડ. શું શંકર ઊંઘે છે? નો ડિયર ફ્રેન્ડ્સ, હી ડઝ નોટ નીડ સ્લીપ. ના પ્રિય મિત્રો, તે ઊંઘતો નથી. હી સિટ્સ ઇન હિઝ સ્પેશિયલ ચેર. તે તેની ખાસ ખુરશીમાં બેસે છે. હી પુલ્સ આઉટ અ વાયર ફ્રોમ હિઝ સ્ટમક એન્ડ પુટ્સ ઇટ ઇન અ પ્લગ. તે તેના પેટમાંથી એક વાયર બહાર ખેંચે છે અને સોકેટમાં નાખે છે. હી સ્ટાર્ટ્સ ચાર્જિંગ હિમસેલ્ફ. તે પોતાને ચાર્જ કરવાનું શરૂ કરે છે. નાઉ લેટ સી એક્ટિવિટી 6B, જેમાં એક સૂચના આપેલી છે રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ફોર ઇચ સેન્ટેન્સીસ. એટલે કે વાક્ય સાચું છે કે ખોટું તે કહો. જોઈએ આપણે સેન્ટેન્સ નંબર 1. શંકર હેઝ અ બિગ માઉસ્ટેચ. એટલે કે શંકરને મોટી મૂછો છે. ધીસ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. શિવ હેઝ અ બિગ માઉસ્ટેચ. શંકરને નહીં પણ શિવને મોટી મૂછો હોય છે. નાઉ સેન્ટેન્સ નંબર 2. શંકર હેલ્પ શિવ ઇન ધ લેબોરેટરી. શંકર છે તે શિવને લેબોરેટરીમાં મદદ કરે છે. ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ. નાઉ સેન્ટેન્સ નંબર 3. શંકર ઇઝ અ ગુડ કુક. એટલે કે શંકર છે તે સારો એવો રસોઈયો છે. ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ. નાઉ લેટ સી સેન્ટેન્સ નંબર 4. શિવ ઇઝ અ યુનિક ક્રિકેટર. શિવ છે તે અજોડ ક્રિકેટર છે. ધીસ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ બીકોઝ શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર. શંકર છે તે અજોડ ક્રિકેટર હોય છે. નાઉ સેન્ટેન્સ નંબર 5. શિવ ચેક્સ હિઝ ઇમેલ્સ આફ્ટર લંચ. શિવ છે તે બપોરના ભોજન બાદ પોતાનો ઈમેલ ચેક કરે છે. ધીસ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ કારણ કે શિવ ચેક્સ હિઝ ઇમેલ્સ આફ્ટર ડિનર. રાત્રિના ભોજન બાદ પોતે પોતાના ઈમેલ ચેક કરે છે. નાઉ સી સેન્ટેન્સ નંબર 6. શંકર કેન પ્રોવાઈડ એની ઇન્ફોર્મેશન. એટલે કે શંકર છે તે કોઈ પણ માહિતી આપી શકે છે, પૂરી પાડી શકે છે. આપણે યુનિટમાં જોયું હતું શંકર ઇઝ અ લિવિંગ ઇન્સાઇક્લોપીડિયા. શંકર એક જીવતો વિશ્વકોશ છે એન્ડ હી ઇઝ રેડી વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન એની ટાઈમ. અને તે કોઈ પણ સમયે બધી માહિતી સાથે તૈયાર હોય છે. સો સેન્ટેન્સ નંબર 6 ઇઝ ટ્રુ. નાઉ સેન્ટેન્સ નંબર 7. શંકર ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. એટલે કે શંકર છે તે રાતના 11 વાગે સૂવા જાય છે. ધીસ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ બીકોઝ શિવ ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. નાઉ લેટ સી એક્ટિવિટી 6C, જેમાં સૂચના આપેલી છે
આ વિધાનો જેવા અર્થવાળા વાક્યો શંકર ઓફ શિવ વાર્તામાંથી શોધીને લખો. જેમાં એક ઉદાહરણ પણ આપેલું છે પહેલા નંબરનું. તો જોઈએ આપણે. શંકર ઓલવેઝ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ, એટલે કે શંકર હંમેશા ટ્રાફિકના નિયમનું પાલન કરે છે. તો આપણી સ્ટોરીમાંથી વાક્ય હતું હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ, એટલે કે તે કદી ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરતો નથી. નંબર 2, શંકર કેન કુક ગુડ ફૂડ, એટલે કે શંકર સારી એવી રસોઈ કરી શકે છે. તો આપણી સ્ટોરીમાંથી વાક્ય હતું શંકર ઇઝ અ ગુડ કુક ટુ, એટલે કે શંકર એક સારો રસોઈયો પણ છે. સેન્ટેન્સ નંબર 3, શિવ ડઝ નોટ ગેટ અપ લેટ ઇન ધ મોર્નિંગ, એટલે કે શિવ છે તે દરરોજ સવારે મોડો ઉઠતો નથી. તો આપણી સ્ટોરીમાંથી વાક્ય હતું શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, એટલે કે શિવ વસાવડા દરરોજ સવારે વહેલો ઉઠી જાય છે. સેન્ટેન્સ નંબર 4, ઇટ વિલ બી કાઇન્ડ વિથ ધ ચિલ્ડ્રન, એટલે કે રોબોટ બાળકો સાથે દયા ભાવના રાખશે. તો આપણી સ્ટોરીમાં વાક્ય હતું ઇટ વિલ નેવર બી એંગ્રી વિથ ધ ચિલ્ડ્રન, એટલે કે તે બાળકો સાથે ક્યારેય ગુસ્સો કરશે નહીં. સેન્ટેન્સ નંબર 5, ધેર ઇઝ નો અધર ક્રિકેટર લાઇક શંકર, એટલે કે શંકર જેવો બીજો કોઈ ક્રિકેટર નથી. તો આપણી સ્ટોરીમાં વાક્ય હતું શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર, એટલે કે શંકર છે તે એક અજોડ ક્રિકેટર છે. નાવ સેન્ટેન્સ નંબર 6, શંકર કેન ગીવ એની ઇન્ફોર્મેશન વી આસ્ક ફોર, એટલે કે જે કંઈ પણ આપણે પૂછીએ તો શંકર તે બધી માહિતી આપણે આપી શકે છે. તો આપણી સ્ટોરીમાં તેને લગતું વાક્ય હતું હી ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ઇન્ફોર્મેશન, એટલે કે તે હંમેશા બધી માહિતી સાથે તૈયાર હોય છે. નાવ સેન્ટેન્સ નંબર 7, શિવ ટ્રાઇઝ ટુ પ્રિપેર અ રોબોટ ઇન હિઝ લેબોરેટરી, એટલે કે શિવ પોતાની લેબોરેટરીમાં રોબોટ બનાવવાનો પ્રયત્ન કરે છે. તો આપણી સ્ટોરીમાં એને લગતું વાક્ય હતું ઇન ધ લેબોરેટરી શિવ પ્રિપેર્સ અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ, એટલે કે લેબોરેટરીમાં શિવ એક નવા જ પ્રકારનો રોબોટ તૈયાર કરી રહ્યો છે. નાવ સેન્ટેન્સ નંબર 8, શંકર ચાર્જિસ હિમસેલ્ફ એટ નાઇટ, એટલે કે શંકર છે તે રાત્રે પોતાની જાતને ચાર્જિંગ કરે છે. તો આપણી સ્ટોરીમાં તેને લગતું વાક્ય હતું હી સ્ટાર્ટ્સ ચાર્જિંગ હિમસેલ્ફ, એટલે કે તે પોતે જાતે પોતાનું ચાર્જિંગ કરે છે.